અત્યારે ખૂબ મળતી લીલી કોથમીરનું તમે શું બનાવો છો? મારી એક જૈન મિત્રએ એવું મને કહ્યું કે અમે બનાવીએ કોથમીરની ભાખરવડી. એકચ્યુઅલી કોથંબીર વડી તો આપણે બનાવતા હોઈએ છીએ, એ સિવાય ભાખરવડી અનેક પ્રકારના મસાલાની બનાવતા હોય છે. પરંતુ કોથમીરની ભાખરવડી હોય ને એટલે એવો વિચાર આવે કે શું આ ભાખરવડીમાં કોથમીર બધી અલગ નહીં થઈ જતી હોય, મસાલો છૂટો નહીં પડી જતો હોય? પરંતુ મારી જૈન મિત્રએ જે મને ટિપ્સ આપીને એ બધી ટિપ્સ ફોલો કરી અને મેં લીલી કોથમીરની ભાખરવડી બનાવીને તો એકદમ સરસ કોથમીરના ગ્રીન કલર સાથેનું સ્ટફિંગ સાથે તાજી કોથમીરની ઓરિજિનલ ફ્રેશ એકદમ ફ્લેવર અને તેની સાથે જ ઉપરનું મસ્ત મજાના લેયરથી આ કોથમીર ભાખરવડી પહેલી વારમાં જ એટલી બધી સરસ બની અને તેની સાથે ક્યાંય પણ છૂટી ના પડી અને પહેલી વાર બનાવીને તો પણ બધાને એટલી બધી ભાવીને. તો લીલી કોથમીર અત્યારે ખૂબ જ સરસ મળે છે, તે ખવડાવવાનો આ એક બેસ્ટ ઉપાય છે. સાથે જ આ ડુંગળી લસણ વગર બનતી ભાખરવડી છે, જેથી જૈન શું જે પણ લોકો ડુંગળી લસણ ના ખાતા હોય ને તે પણ બનાવી શકે અને ટેસ્ટમાં તો પૂછો જ નહીં, એકવાર ટ્રાય કરવા જેવી આ કોથમીર ભાખરવડી છે. અત્યારે ખૂબ જ સરસ મળતી કોથમીરનો ઉપયોગ કરી ભાખરવડી બનાવવા માટે શરૂઆત લોટ બાંધવાથી કરીએ. તો પોણો કપ બેસન ચાળી અને લેવાનો, જેમાં 1/4 કપ ઘઉંનો રોટલી માટેનો લોટ હોય ને તે ઉમેરવાનો. અહીં ઘઉંના લોટના બદલે મેંદો ઉમેરવો હોય ને તો પણ ચાલે, પણ આજે હું એકદમ હેલ્ધી કોથમીર ભાખરવડી બનાવું છું. મસાલામાં અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરવાની. સાથે 1 ટીસ્પૂન તેલ ઉમેરી મસાલા તેલ હાથ વડે બેસન લોટમાં મિક્સ કરીએ, એટલે સહેજવારમાં જ મિક્સ થઈ આવું ફરસું મિશ્રણ તૈયાર થઈ જશે. હવે અહીં ભાખરવડીનો લોટ બાંધવા માટે પાણી એકદમ માપથી લઈ અને ઉમેરવાનું. તો અહીં હું 1/4 કપ પાણી લઈશ અને આ 1/4 કપ પાણી લોટમાં એકસાથે ના ઉમેરતા થોડું થોડું ઉમેરતા જઈ લોટમાં મિક્સ કરવાનું છે. કારણ કે ભાખરવડીનો પડ કડક અને ફરસું બનાવવું હોય ને તો આ લોટ વળાઈ પણ જાય, ક્રેક પણ ના પડે અને મીડિયમ કઠણ રહે ને તેવો બાંધવાનો હોય છે. અહીં ટોટલ 1/4 કપ પાણી ઉમેર્યું અને એ પછી બધો લોટ મિક્સ કરતા જ માત્ર 1 ટીસ્પૂન જેટલું પણ પાણી વધારે થઈ ગયું અને લોટ સોફ્ટ થઈ બેસનના કારણે હાથમાં ચીપકવા લાગ્યો. એટલે આ સમયે 1 ટીસ્પૂન ઘઉંનો લોટ ઉપરથી ઉમેરી અને આ બંધાયેલા લોટમાં મિક્સ કરી દઈશ. એટલે ભાખરવડીના પડ માટે જોઈએ ને તેવો કઠણ લોટ બંધાઈ તૈયાર થઈ જશે. હવે ઉપરથી 2 થી 3 ડ્રોપ તેલ ઉમેરી બાંધેલા લોટમાં મસળી લેવાનું છે. એ પછી આ લોટને ઢાંકણ ઢાંકી કૂણાવા માટે રાખ. કોથમીર ભાખરવડી બનાવવા માટે કોથમીરનું સ્ટફિંગ બનાવવા મિક્સરના જારમાં 2 ટેબલસ્પૂન શેકેલા શિંગદાણા, 2 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરશું. સાથે 2 ટેબલસ્પૂન સૂકા કોપરાનું કે ઝીણું કે જાડું કોઈ પણ ખમણ હોય ને તે ઉમેરવાનું. સાથે અડધી ટીસ્પૂન સૂકા ધાણા ઉમેરી દેવાના. ઢાંકણ ઢાંકી બધું પીસી લેવાનું છે. પીસ્યા પછી જુઓ આવું કરકરું બધું પીસાઈ જાય ને એટલે જે ડીશમાં કોથમીરનું સ્ટફિંગ બનાવવું હોય ને તેમાં કાઢી લેવાનું. અહીં મેં લોટના માપ પ્રમાણે 150 ગ્રામ જેટલી લીલી કોથમીર કોણી દાંડી સાથે પાણીથી સાફ કરી ચોખ્ખી કરી મીડિયમ સમારી લીધી છે. કોથમીર કોણી અને આવી લીલી તાજી હોય ને તેવી લેવાની, જેથી તેની ફ્રેશનેસથી કોથમીર ભાખરવડીમાં એકદમ સુગંધ આવશે. મિક્સરના જારમાં આ બધી કોથમીર ઉમેરી દેવાની. સાથે મેં 7 થી 8 નંગ લીલા મરચા ડીટિયા કાઢી લીધા છે, જેમાં 3 તીખી લીલી મરચી છે ને તે કોથમીર ભાખરવડીમાં તીખાશ લાવશે અને મીડિયમ તીખા મરચા છે ને તે સ્ટફિંગમાં કલર સાથે બેઝ બનાવશે. મરચા કોથમીર સાથે ઉમેરશું અને હવે પોણો ઇંચ આદુના ટુકડા કરી લીધા છે. જો તમે જૈન છો અને આદુ નથી ખાતા ને તો સ્કીપ કરી શકાય છે. બાકી આજે આપણે આ ભાખરવડીમાં લસણ ડુંગળીનો ક્યાંય પણ ઉપયોગ નથી કરવાના. હવે કોથમીર પીસ્યા પછી પેસ્ટનો કલર એવો જ ગ્રીન રહે ને તે માટે 1 ટીસ્પૂન ખાંડ અને 1 લીંબુનો રસ આ સમયે ઉમેરવાનો. એ સિવાય આ મિશ્રણ પીસવામાં ક્યાંય પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. ઢાંકણ ઢાંકી પીસ્યા પછી અહીં જો ગ્રીન કોથમીર મરચા અને ખાંડ લીંબુને લીધે એકદમ મસ્ત ગ્રીન પેસ્ટ બની તૈયાર થઈ છે. તો આ કોથમીરની ગ્રીન પેસ્ટને પીસેલા સિંગદાણા, તલ અને કોપરાના મિશ્રણમાં ઉમેરી દેવાનું. હવે બાકી મસાલામાં અડધો ટીસ્પૂન આખી વરિયાળી અથવા તો વરિયાળીનો પાવડર ઉમેરવાનો, જેથી કોથમીર ભાખરવડી છે ને તે ફ્લેવરફુલ બનશે. સાથે અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરશું. લીંબુનો રસ તો ઉમેર્યો જ છે, પણ ચડિયાતી ખટાશ હંમેશા ભાખરવડીમાં હોય છે, માટે મેં અહીં આમચૂર પાવડર ઉમેર્યો છે. સાથે અડધી ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરશું અને ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની. એ પછી અડધી ટીસ્પૂન સફેદ તલ ઉમેરવાના, જેથી તળાયા પછી ભાખરવડીનો લુક સરસ આવે. હવે બધું ચમચી વડે એકબીજામાં મિક્સ કરશું, જેથી સિંગ તલના પાવડરમાં ગ્રીન પેસ્ટ મિક્સ થઈ ગ્રીન મસાલો તૈયાર થશે. પણ હજી આ મિશ્રણ સોફ્ટ લાગશે અને સહેજ એવું લિક્વિડ પણ લાગશે. તો એ માટે બધું મિક્સ કર્યા પછી ઉપરથી 1 ટીસ્પૂન જેટલો બેસન ઉમેરવાનો છે. બહુ વધારે નહીં, પણ જરા એવો બેસન ઉમેરવાથી
પેસ્ટમાં રહેલા વધારાનું મોઇસ્ચર છે ને તે શોષી લેશે અને ગ્રીન પેસ્ટને બાઇન્ડિંગ પણ આપી પરફેક્ટ બેઝ તૈયાર કરશે. પણ તમે કહેશો કે હજી મેઇન ઇન્ગ્રેડિયન્ટ તો રહી ગયું. હા, એ મને યાદ છે, અને એ છે મીઠું. પણ હંમેશા આ કોથમીર ભાખરવડીમાં બધું બરાબર મિક્સ કરી બેસન પણ મિક્સ થઈ જાય ને એ પછી થીક સ્ટફિંગ તૈયાર થઈ ગયું હોય ને એ સમયે 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું. એટલે કે મીઠું છે ને તે આ મિશ્રણમાં સૌથી છેલ્લે ઉમેરવાનું. જો વહેલું મીઠું ઉમેરશું ને તો કોથમીરમાંથી તે પાણી અલગ કરશે અને સ્ટફિંગ છે ને તે લિક્વિડી બનશે. અહીં મીઠું પણ સ્ટફિંગમાં મિક્સ થઈ ગયું છે. પણ ભાખરવડીમાં ચડિયાતી ખટાશ સાથે ચડિયાતી ગળાશ પણ હંમેશા હોય છે જે ભાખરવડીને ટેસ્ટી બનાવે. તો અહીં ગળાશ છે ને તે છેલ્લે અને અલગ રીતે ઉમેરશું જેથી સ્ટફિંગમાં સ્ટીકીનેસ આવે અને કોથમીર ભાખરવડી તળવા સમયે સ્ટફિંગ લોટના લેયર સાથે બરાબર ચીપકી જાય અને છૂટું નહીં પડે. તો ગેસની ફ્લેમ લો રાખી એક પેનમાં 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી દેવાની. ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી મિક્સ કરતા જઈ અને ખાંડને ગરમ કરી ઓગાળવાની છે. તુરંત જ ઓછી ખાંડ હોવાથી તે ઓગળી જશે. પરંતુ હજી આ લિક્વિડમાંથી એક તારની ચાસણી બનાવશું જે માત્ર 10 થી 12 સેકન્ડ વધારે ગરમ કરતા થઈ જશે. ઘાટા થયેલા આ ચીકણા મિશ્રણમાં હાથમાં લઈ તાર ચેક કરતા અહીં જુઓ એકદમ મસ્ત એક તાર આખો બની અને તૈયાર થાય છે. આવું ચીકાસવાળું ખાંડનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો આ મિશ્રણને ગેસ પરથી નીચે ઉતારી લેવાનું અને તુરંત જ આ ખાંડની ચાસણીને કોથમીરના બનાવેલા સ્ટફિંગમાં ઉમેરી દેવાનું અને એ પછી ચલાવી મિક્સ કરવાનું જેથી આ સ્ટફિંગમાં ચડિયાતી ગળાશ આવશે. સાથે સાથે આ મિશ્રણમાં એક ખાસ બાઇન્ડિંગ પણ આવશે અને આવું બનેલું પરફેક્ટ ગ્રીન કોથમીરના સ્ટફિંગ માંથી આપણે ભાખરવડી બનાવીએ ને તો તળતા સમયે ક્યારેય પણ મસાલો છૂટો નહીં પડે. પણ હજી તો ભાખરવડી તળવાની વણવાની એક ખાસ રીત છે. તો આ વિડીયોમાં આપેલી બધી નાની નાની ટિપ્સ જોઈ અને ધ્યાન રાખી તમે પહેલી વખત પણ કોથમીર ભાખરવડી બનાવતા હશો ને તો પરફેક્ટ બનશે. ભાખરવડી વણતા પહેલા 1 ટીસ્પૂન ઘઉંનો લોટ એક બોલમાં લેવાનો, તેમાં 1/8 કપ જેટલું પાણી થોડું કરી ઉમેરી અને મિક્સ કરતા જઈ અને પતલી સ્લરી બનાવવાની છે, એકદમ પાણી જેવી પતલી. તેની સાથે જ અહીં મેં ગોળ આંબલીની ઉકાળી અને થીક સ્ટીકી ચટણી જેવું બનાવી અને મિશ્રણ તૈયાર કર્યું છે જે ભાખરવડી વાળતી વખતે ઉપયોગમાં લેશું. હવે બંધાયેલા લોટનું ઢાંકણ ખોલી સહેજ મસળ્યા પછી તેમાંથી એક સરખા 2 મોટી ભાખરીની સાઈઝના લુવા બનાવી લેવાના. અહીં જુઓ આ લોટ કઠણ જ છે એટલે લુવા આવા જ બનશે. હવે એક લુવાને લઈ બીજો લુવો ઢાંકી દેવાનો જેથી તે સુકાઈ ના જાય. પાટલી પર સહેજ એવું તેલ ઉમેરી બરાબર લગાવી લેવાનું અને લુવાને રાખી અને વણવાનું છે. લોટ કઠણ પરફેક્ટ માપ પ્રમાણે જ બનાવશો ને તો જરા પણ ચીપક્યા વગર, તૂટ્યા વગર કે કોરા લોટના ઉપયોગ વગર એ પરફેક્ટ વણાઈ જશે. અહીં વણતા જુઓ આવી રોટલીની સાઈઝનો લુવો વણી લીધો છે અને થિકનેસ જુઓ પરોઠા જેટલી રાખવાની છે. હવે બનાવેલી ગોળ આંબલીની ચટણી છે ને તે 1/2 ટીસ્પૂન લેવાની અને વણેલી રોટલીમાં એવી રીતે લગાવવાની કે બધી કિનારીની સાઈડ છે ને તે 1 થી 1.5 સેન્ટીમીટર જેટલી ચટણી લગાવ્યા વગરની અલગ રહે. અને આ રીતે ગોળ આંબલીની સ્ટીકી ચટણી લગાવવાથી ભાખરવડી વધુ સ્વાદિષ્ટ તો બનશે જ અને તેના પર જ્યારે આપણે કોથમીર સ્ટફિંગ ઉમેરશું ને તો તે બરાબર આ વણેલી રોટલી સાથે ચીપકી જશે અને તળવા સમયે છૂટું નહીં પડે. હવે બનાવેલો કોથમીરના મસાલામાંથી અડધો મસાલો લઈ આ રીતે રોટલીમાં વચ્ચે ઉમેરી દઈશું અને જેટલા ભાગમાં આપણે ચટણી સ્પ્રેડ કરી છે ને તેની ઉપર જ આ ગ્રીન સ્ટફિંગ સ્પ્રેડ કરવાનું છે. રોટલીની કિનારી છે ને તે બધી સાઈડ 1 થી 1.5 સેન્ટીમીટર જેટલી ખાલી રાખવાની. અહીં જુઓ આ રીતે ગ્રીન કોથમીર પેસ્ટનું આવું થીક લેયર એક સરખી સરફેસમાં ફેલાવી દીધી. હવે ભાખરવડીનો રોલ વાળવા માટે રોટલીની કોઈ પણ એક સાઈડ પાટલી પરથી ઉઠાવી લઈ રોલ વાળવાની શરૂઆત કરશું. ખાલી લેયરને ગ્રીન સ્ટફિંગ ઉપર પ્રેસ કરી અને વાળવાનું જેથી વચ્ચે એર ના રહે અને મસાલો છે ને તે બધી સાઈડ બરાબર ચીપકી જાય. બસ એક પછી એક ફોલ્ડ પ્રેસ કરી અને વાળવાના જેથી વચ્ચે ખાલી ભાગ કે એર નહીં રહે ને તો ભાખરવડીનો મસાલો છે ને તે ઉપરના પડ સાથે બરાબર ચીપકી જશે અને તળવા સમયે છૂટો નહીં પડે. આ રીતે આખો રોલ વળાઈ જાય ને એ પછી છેલ્લે રહેલો ખાલી કિનારીનો ભાગ છે ને તેની ઉપર બનાવેલી ઘઉંની સ્લરી થોડી એવી આ રીતે લગાવી દેવાની અને એ પછી બનાવેલા રોલ સાથે આ ફોલ્ડ કરી અને ચિપકાવી દેવાની. બરાબર ચિપકાવાઈ જાય ને એટલે રોલ બની અને તૈયાર થઈ ગયો છે. તો કિનારીના બંને ભાગ છે ને તે પણ આ રીતે ફોલ્ડ કરી અને પેક કરી દેવાના જેથી ભાખરવડી કટ કરવા સમયે મસાલો ત્યાંથી છૂટો ના પડે. બનેલા પરફેક્ટ રોલમાંથી ભાખરવડી કટ કરવા માટે એક ધારદાર કે શાર્પ આવું ઝિગઝાગ ચપ્પુ લેવાનું. ચપ્પુ પર સહેજ એવું તેલ લગાવ્યા પછી ધ્યાનથી 1 ઇંચના અંતરે રોલમાં કટ લગાવવાના છે. આ રીતે એકદમ ધ્યાનથી સોફ્ટ હાથે કટ લગાવવાથી
એકદમ સરસ મસાલો સ્પ્રેડ થયા વગર એકદમ પરફેક્ટ ભાખરવડી કટ થઈ જશે. જુઓ અહીં એક પીસ કટ થઈ ગયો છે. અંદર ગ્રીન મસાલો પણ એવો સરસ રહ્યો છે અને ઉપરના એકદમ યેલો પડ સાથે આ બનેલું ભાખરવડીનો પીસ છે ને એને હાથથી સહેજ એવો વ્યવસ્થિત શેપ આપી દેવાનો અને તૈયાર થયેલી પરફેક્ટ ભાખરવડીને હવે એક ડીશમાં અલગ ગોઠવતી જવાની. અહીં ધીમે ધીમે કરી મેં બંને રોલ બનાવી અને બધી ભાખરવડી કટ કરી અને તૈયાર કરી લીધી છે. હવે ભાખરવડી તળવા માટે તેલ કેવું ગરમ રાખવું તે પણ બતાવું. તો તેલ છે ને તે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ રાખવાનું. તો જ ભાખરવડીનો મસાલો તળવા સમયે છૂટો નહીં પડે. આ માટે પહેલા એક ભાખરવડી તળી ટ્રાય કરીએ. જુઓ બનાવેલી સ્લરી લેવાની. એક ભાખરવડીને હાથમાં લઈ સ્લરીમાં જે ખુલ્લો ભાગ છે ને તે બંને સાઈડ સહેજ એવો ડુબાડી અને કાઢી લેવાનો અને એ પછી મીડિયમ ગરમ તેલમાં તળવા માટે આ ભાખરવડી ઉમેરી દેવાની. માઇલ્ડ સ્લરીને કારણે ભાખરવડીનો ખુલ્લો ભાગ કવર થવાથી તે તળવા સમયે મસાલો બહાર છૂટો નહીં પડે. બબલ્સ દેખાશે પણ મસાલો ક્યાંય અલગ અહીં નહીં દેખાય. જુઓ બસ હવે સાઈડ ચેન્જ કરતા મીડિયમ ફ્લેમ પર આ ભાખરવડીને પરફેક્ટ ક્રિસ્પી ઉપરથી ગોલ્ડન બ્રાઉન પડ થાય ને તેવી તળવાની છે. જે માત્ર 2.5 થી 3 મિનિટમાં જ તળાઈ જશે. એટલે એકદમ પરફેક્ટ બનેલી આ ભાખરવડીને તેલમાંથી બહાર કાઢી ડીશમાં કાઢી લેવાની. હવે આટલા જ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં દરેક ભાખરવડીની ખુલ્લી સાઈડ છે ને તે સ્લરીમાં બોળતી જવાની અને એ પછી તે ગરમ તેલમાં ઉમેરતી જવાની. અહીં એક વખતમાં મેં 6 થી 7 નંગ જેટલી ભાખરવડી સ્લરીમાં બોળી અને તેલમાં ઉમેરી દીધી. ગેસની ફ્લેમ છે ને તે મીડિયમ ટુ હાઈ રાખી તેલમાં સતત જારો ચલાવતા જઈ અને તળવાની છે. જેથી તેલનું ટેમ્પરેચર બેલેન્સ રહેશે અને મીડિયમ ફ્લેમના કારણે અંદર સુધી મસાલો પણ તળાઈ જશે અને પડ પણ તળાશે અને ભાખરવડી ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની અને તેના મસાલાનો એક ગ્રીન કલર એવો સરસ જળવાશે. જે માત્ર 3 થી 3.5 મિનિટમાં તળાઈ અને આવી તૈયાર થઈ જશે. મસાલાના ગ્રીન કલર સાથે ઉપર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન પડથી પરફેક્ટ ક્રિસ્પી બનેલી કોથમીર ભાખરવડી તળાઈ ગઈ છે. તો તેને તેલમાંથી નિતારી લેવાની અને એ પછી આ કોથમીર ભાખરવડીને પેપર નેપકિન પર કાઢી લઈશું જેથી વધારાનું તેલ પણ શોષાઈ જાય. આ જ રીતે અહીં બધી ભાખરવડી એકદમ સરસ રીતે તળાઈ જાય ને એટલે પરફેક્ટ ગ્રીન મસાલા સાથે બનતી નવી જ કોથમીર ભાખરવડી લસણ વગર પણ ખરેખર એટલી સ્વાદિષ્ટ બને છે ને કે એકવાર આ ભાખરવડી તમે બનાવી લેશો ને એટલે બધી ભાખરવડીનો સ્વાદ ભૂલાઈ જશે અને આ ગ્રીન ભાખરવડી જોતા જ બધા ખાવા માંગશે. વળી કોથમીરની આ ભાખરવડી બનાવી અને 1 વીક સુધી સાચવી પણ શકાય છે અને ટુકડા કરતા તો જુઓ ઉપર ક્રિસ્પી યેલો પડ અને અંદર એકદમ ગ્રીન મસ્ત ટેસ્ટી મસાલો. બનાવી અને ચાખીને તમે જ મને કોમેન્ટ કરીને કહેશો કે આ કેટલી ટેસ્ટી તમને લાગી. તો ફ્રેન્ડ્સ, આ ખૂબ જ ઉપયોગી રેસીપી છે અને નવી જ રહે. ચોક્કસથી ટ્રાય કરજો અને આવી જ અનેક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી લેજો જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.